તમે જોઈ રહ્યા છે શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરના સ્મશાનોના સંચાલન માટે ઇજારો આપવા માટે શાસક પક્ષ દ્વારા રદ કરવાની સભા રજૂઆત કરાઈ। ગઈકાલે કોંગ્રેસના નગરસેવિકાની રજૂઆત બાદ ભાજપ નેતા મનોજ પટેલે પણ આ બાબતે મેયર શ્રી અને કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે સેવાભાવી સંસ્થાઓની આ સેવા આવકારદાયક છે, તેને કોઈના આર્થિક ફાયદા માટે ઇજારા સ્વરૂપે આપવું જોઈએ નહીં। ये वस्तुની કિંમત અત્યાર સુધી તમે આજે મેં એમની પાસે આંકડા માંગ્યા છે। એકવાર મેં એમને એવું પણ કહ્યું છે કે બધા આંકડા આવી જાય। જલારામ ટ્રસ્ટ અત્યાર સુધી આપણે એવું કહે છે નિઃશુલ્ક લાકડા આપે છે, નિઃશુલ્ક કરે છે, પાછું કોઈ એવું કહે છે કે આપણે એમને પૈસા લાકડાના બી પૈસા ચૂકવીએ છીએ, કોઈ કે ખાલી આપણે બેન્ચો કે ઇલેક્ટ્રિકનું બિલ જ ચૂકવીએ છીએ। આમની પાસે સંપૂર્ણ માહિતી પણ નથી। મારો તો એક ને એક જ મુદ્દો છે ભાઈઓ, આપ થકી હું કહેવા માંગુ છું કે સ્મશાનનો વિષય છે, બધાએ બેસીને ગંભીરતાથી આ વિષય પર વિચાર કરવો જોઈએ। સ્મશાન એવી જગ્યા હોવી જોઈએ। એકવાર એક કમિશનર સાહેબને મારે ફોન કરવો પડ્યો કે સાહેબ ખાસવાડીની બહાર જ પાણી ભરાય છે અને થાતલી આમ ફેરવીને લઈ જવી પડે કોઈને, બહુ દુઃખદ છે। એટલે સ્મશાનના વિષય બાબતમાં હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું કે બહુ જ સારી રીતે સ્મશાનો બનવા જોઈએ અને જો આ શહેરની સંસ્થાઓને સ્મશાનો જોઈતા હોય, CSRમાંથી પૈસા વાપરવા હોય તો એમને પ્રાથમિકતા આપવી જોઈએ।